ઉનામાં પ્રાંત કચેરી ખાતે દશનામ ગોસ્વામી સમાજે આવેદન પાઠવ્યું હતું। ઉનામાં ટાવર ચોકમાં આવેલ ધનરાજ પેલેસ ખાતે યોગેશગીરી ગોસ્વામી નામના એક યુવકને નગરપાલિકા કોર્પોરેટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે મામલે તેણે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। યોગેશગીરીએ જાતે પોતાના શરીર ઉપર કાપા મારીને સમાધાન પેટે ₹3 લાખ માંગ્યા હોવાનું કોર્પોરેટર રાજુ ભારતી દ્વારા જણાવવામાં આવ્યું છે। યોગેશગીરીએ દશનામ ગોસ્વામી સમાજના અન્ય લોકો પાસે પણ પૈસાની માંગણી કરી હોવાના આક્ષેપો કરાયા છે। ત્યારે ઉના દશનામ ગોસ્વામી સમાજ કોર્પોરેટર અને સમાજના પ્રમુખ રાજુ ભારતીની સાથે ઊભો રહ્યો છે। આ મામલે પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું। મારું નામ રાજેશ ભારતી કિશોર ભારતી ગોસ્વામી, હું ઉના નગરપાલિકાનો કોર્પોરેટર છું। ઉના નગરપાલિકાનો શાસક પક્ષનો નેતા છું અને દશનામ સમાજનો પ્રમુખ છું। આવડા છે યોગેશગીરી લક્ષ્મણગીરી, હાલ ખાંભાના છે। અહીંયા ઉનામાં કેટલા સમયથી તડીપાર છે ખાંભાથી, એ અહીંયા રહે છે। અવારનવાર હમણાં દશનામ સમાજના છોકરાને ટાર્ગેટ કરે છે અને મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। મારી હોટલ ચલાવું છું, એક ભાડા ઉપર ઇજારા મારી પાસે હોટલ છે ધનરાજ પેલેસ, ત્યાં રાત્રે 2 વાગે આવી અને મારે અમે તો કોઈ હતા જ નહીં, અને મારા જે છોકરો બેઠો હતો અજયભાઈ કરીને, એમને રાતના 2 વાગે ઉઠાડીને એવું કીધું કે તું મને પૈસા દે, અને ફૂલ ડ્રિંક્સ કરેલી હાલતમાં, અને મારા રૂમમાં જે પેસેન્જર હતા એના બધાના દરવાજા ખખડાવીને એ બધાને હેરાન કર્યા, જેમ ફાવે એમ ગાળ્યું બોલ્યો છે। અને સાહેબ આ તો અવારનવાર એવી વાત છે કે ઉનામાં અમારા દશનામ સમાજના 4 છોકરાને ટાર્ગેટ તો બનાવી ચૂક્યો છે। હા, એનું નામ છે યોગેશગીરી લક્ષ્મણગીરી ગોવા સાહેબ। ને સાહેબ બીજી એવી વાત છે કે હા, જ્યારે આ બનાવ બન્યો ત્યારે મારી સાથે સમાધાન કરી ગયો, એટલે મને કે આપણે કંઈ કરવું નથી, આપણે એક દશનામ સમાજના છે એટલે મેં કીધું હા સારું। તો મને કીધું મને ઘરે ઉતારીએ, તો મને ઘરે ઉતારી આવ્યો, અને ઘરે ઉતારીને પાછળથી અમે બધા ઘરે વહી ગયા, પાછળથી એને હાથે શરીર મારી કે બ્લેડ મારી હોય, અને એ મહેતા હોસ્પિટલમાં દાખલ થયો, અને મહેતા હોસ્પિટલમાંથી અમારા 5 જણા ઉપર એની FIR કરાવી, અને ખોટું જ બોલે છે સાહેબ કે પછી મને એને ફોન આવ્યો, એટલે સોરી મને રૂબરૂ હું એને મળવા ગયો, એટલે ત્યાં શું કર્યું કે તે તો મારી સાથે સમાધાન કર્યું હતું, અને અહીંયાથી તો ફરિયાદ દાખલ કરી, તો કે તારે સમાધાન કરવું તો મને ₹3 લાખ દેતું। તો મેં કીધું ભાઈ મારી પોઝિશન ₹3 લાખ નથી, હું 15,000 રૂપિયામાં હોટલ ભાડે રાખીને હલાવું તો ₹3 લાખ ક્યાંથી એને ચૂકવી શકું? અમારી માંગ એક જ છે કે સાહેબ એના ઉના પોલીસ સ્ટેશનમાં 5 થી 6 ગુના બોલે છે, અમરેલીમાં તો 18 છે એવા મને સમાચાર છે, બરાબર છે। આ સાહેબ અમારા દશનામ સમાજના છોકરાને અવારનવાર ટાર્ગેટ બનાવે છે, અને બધાને પાસેથી આવા ખોટા અરજી કેસ કરી ને પૈસાની વસૂલી કરવા માંગે છે। મંડળી કે અમારી પાસે કોઈ હતું નહીં, હું તો એકલો, મારો મેનેજર ત્યાં હતો, હું હોટલે ચડ્યો નથી સાહેબ, મારી હોટલમાં હું ચડ્યો નથી, એ અડધે પગેથી આવી ગયો, એટલે મેં બાવડું પકડી મેં કીધું તું અહીંથી હોઈ જા, અને મારે એને મેનેજરે 100 નંબરમાં ફોન કરી અને જાણ કરી કે આ એક દારૂ પીને ભાઈ આવી ગયા છે યોગેશ બાપુ, એટલે 100 નંબર આવી પહેલાં હું આવી ગયો, મેં કીધું ભાઈ તું અહીંથી નીકળી જા, નકર અમે ખોટી તને પોલીસ પકડી જશે। તો મને કે મારે એવું કંઈ કરવું નથી, આપણે એક જ્ઞાતિના છે એટલે આપણે સમાધાન કરી નાખીએ એમ કરીએ, એટલે મને કે તમે મને મૂકી જાઓ, એટલે હું એને ઘર સુધી ઉતારી આવ્યો, અને પાછળથી મારે ઉપર આવો ગુનો દાખલ કર્યો, અને પછી મેં રૂબરૂ મળવા ગયો, મેં કીધું આપણે એક જ્ઞાતિના છે તો તું મને એમ કીધું સમાધાન કરી નાખ્યું, તો અહીંથી ફરિયાદ કેમ દાખલ કરી છે? મારી માગણી એમ જ છે સાહેબ કે એ આ છે ને ગુનાહિત છે, તરસ, ગાંજો, અફીણ, ડ્રિંક્સ, અને દોરા ધાગા અને જુગાર, અને સાહેબ કેવું પડે ને તો છોકરીઓના હોતર વહીવટ કરે છે। આ એને સજા કરવા મારી વિનંતી છે, 2 હાથ જોડીને, કે અમારા દશનામ સમાજના છોકરાને ટાર્ગેટ ન કરે। સુંદરપુરી કાનપુરી ગોસ્વામી, અને હું અધ્યક્ષ છે, અને અમારા રાજુ ભારતી અમારા પ્રમુખ છે, અને અમારી રજૂઆત એ છે કે અમારા જે રાજુ ભારતી માટે જે થયું એને ખાસ સજા આપે એવું અમારું માનવું છે। અમારે કોઈ પરિચયમાં નથી, પણ એ બહારથી અહીંયા આવે છે, અને રાત્રે આ ભાઈની ગેસ્ટ હાઉસે ગયા હતા, અને એની આવી બધી માગણી કરી, અને એને તોડફોડ કરી, અને પછી એને સમાધાન થયું, ને પછી એને મેં કહેવાય તોય પણ એને આ પાછળથી કેસ કરેલ છે। જો દશનામ સમાજ હોય તો આજે એટલા બધા ભેગા છે, એમાં કોઈ બધાનો પરિચય તો હોય જ ને। દશનામ સમાજમાં હોય તો મને કેમ બધા ઓળખતા હોય, એમ દશનામ સમાજમાં હોય તો બધા ઓળખતા હોય ને, એમ કે હું ફલાણા પણ જગ્યાએ છે તો આ બધાની સાથે પરિચય ન હોય એમ। અમારે તો એક જ કે આ રાજુ ભારતી માટે જીવ છે એને અન્ય સજા થવી જોઈએ, અને આવું ઉનામાં ન બને એવું અમારી માન્યતા છે। એનું ઉર્ફે નામ છે અઘોરી, અને એ અહીંયા કુટુંબિક સંબંધમાંય છે બધા, પણ એને એ આ કાર્ય કરવાની, જો સમાજનું કામ કરતા હોય તો સમાજને લગતું કરવું જોઈએ ને।
સમાજનું કામ કેને કહેવાય? લગતું કામ કરે એને સમાજનું કામ કહેવાય. અને સમાજમાં જો આવા જે વસ્તુ કરે તો એ સમાજનું કઈ રીતે કામ કરે? 3 લાખ રૂપિયાની માગણી કરી અને પૈસાની પણ માગણી કરી, 3 લાખ રૂપિયા આપો એટલે કે અમારે સમાધાન કરી નાખવું. તો પૈસા માટે જ આ કરે ને એમ. અન્ય 4-5 જણા પાસે આ લોકોની માગણી કરી છે ને દિનેશ ભારતી બાપુ પડકે પણ ઊંચબોલી કરી હતી, ઉઘરાણી ખોટી રીતે કરે છે અને ખોટી રીતે એને પણ હેરાનગતિ કરી.